નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓ માટે સામે આવી રહ્યા છે। રીનીટ 2026 પેપર લીકના નામે કરોડોનું સાયબર કૌભાંડ સામે આવી રહ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર ટેલિગ્રામ ચેનલો દ્વારા વિદ્યાર્થીઓ સાથે 5.74 કરોડની ઠગાઈ થઈ છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે રીનીટ કૌભાંડ મામલે અનેક સવાલો ઉઠાવ્યા છે, જેમાં નીટ વિદ્યાર્થીઓને નિશાન બનાવી સંગઠિત ફ્રોડ નેટવર્ક ચાલતું હતું। તો મહત્વપૂર્ણ સમાચાર, રીનીટ 2026 મામલે સાયબર ફોરેન્સિક કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। भैया मेरे एक्चुअली यहीं पर ही है, मतलब आपसे बात करना चाहते हैं रिगार्डिंग यही पेपर के रिगार्डिंग, क्योंकि सर थोड़ा हेल्प चाहिए था, तो ये लीजिए भैया। हेलो हेलो राघव सर। हाँ जी जी नमस्ते सर, बड़ा भाई बोल रहा हूँ। जी बोलिए। सर ये नीट का जो पेपर है वो मतलब एक बार तो हमारे साथ हो चुका है ऑलरेडी, उसका सेट कराया था हमने बट नहीं हुआ था उसका, इसलिए आप उसमें खर्चा काफ़ी हो गया था हमारा, इसलिए इस बार आप कुछ इनकेस आपका आप मेरे को पहले एक चीज बताइए, आपने हाँ। कितने का भाई किया था? हमने एक्चुअली ऐसा कुछ नहीं किया था, हमने उसका सेटिंग कराया था सेंटर में उधर। अच्छा। हाँ, उसका जो सेंटर आया था उधर। देखो, अगर आप 10,000 12,000 का पेपर लेने जाओगे हाँ तो उस जगह पे तो देखो फ्रॉड ही होगा ना, क्योंकि नीट का पेपर है, ऐसा तो है नहीं कि 10वीं 12वीं का पेपर है हो गया काम, क्योंकि हमने खुद 35 लाख रुपीस देके हमने पेपर बाय किया। તો ટેલિગ્રામ ચેનલો દ્વારા વિદ્યાર્થીઓ સાથે કરોડોની ઠગાઈઓ થઈ રહી છે। 5 કરોડ રૂપિયાથી વધુ આ પૈસા લઈ લેવામાં આવ્યા છે। અનેક વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડી કરવામાં આવી અને નીટના વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। સંગઠિત ફ્રોડ નેટવર્ક ચાલી રહ્યું છે। આપણી સાથે શુભમ ઠાકર જોડાઈ ગયા છે, જેઓએ આ સ્કેમને ઉજાગર કર્યું છે। જી શુભમ, તમને કેવી રીતના ખબર પડી કે આ ઠગાઈ થઈ રહી છે? કેવી રીતના આપને ધ્યાનમાં આવ્યું કે એક જે રાઘવ સર નામના વ્યક્તિ છે તે ઠગાઈ કરી રહ્યા છે? નમસ્કાર બેન, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। મેં અગાઉ 2023 ને 24માં આ નીટ પેપરની પરીક્ષાની તૈયારી કરતો હતો, ત્યારે એ પછી મેં મારી કોલેજ લાઈફ સ્ટાર્ટ કરી। અત્યારે હું ઘણા સમયથી વિદ્યાર્થીઓ માટે લોકો માટે અવાજ ઉપાડતો હોઉં છું, એટલે મારા જુનિયરો મારા સંપર્કમાં આવ્યા કે શુભમભાઈ આવી રીતના ટેલિગ્રામ ચેનલ ઉપર એક કઈ આવું કૌભાંડ જેવું ચાલી રહ્યું છે, અને આને સીધી રીતના કૌભાંડ બી ના કહી શકાય, કેમ કે ગઈ ફેરી બી મોડસ ઓપરેન્ડી પેપર લીકની આવી જ રહી હતી। એટલે એ લોકોએ મને જાણ કરી। જ્યારે જાણ કરી ત્યારે હું પહેલા મને લાગ્યું મસ્તી મજાકના કોઈ સ્કેમ ચાલે છે કે નાની 10-15 હજારની ઠગાઈ કરતો હોય કોઈ વ્યક્તિ જોડે, પણ જ્યારે આ ટેલિગ્રામ વેબમાં હું ઉતર્યો, આ ટેલિગ્રામ એક ચેનલ પૂરતું આ સ્કેમ રોકાઈ નથી જતું। આ ટેલિગ્રામ વેબ છે, આખી એક ચેનલ જાઓ એટલે એની અંદર 10 બીજી ચેનલો છે, એટલે એમાં વાયા આગળ વધો। આ લોકો પોતાની ચેનલોમાં 10,000 રૂપિયાની ટોકન અમાઉન્ટ માંગે છે। આ લોકો આવી રીતના એમના બેંક અકાઉન્ટ અને QR કોડ આપે, QR કોડ ફેમપે ના આપે જેમાં પેમેન્ટ કરવાનું કે આ જુઓ 5,74,00,000 રૂપિયાની 7,901 વિદ્યાર્થીઓએ આ રાઘવ સર નામક વ્યક્તિ જોડેથી પેપર લેવાની ટોકન અમાઉન્ટ આપીને અત્યારે 5,74,00,000 રૂપિયાનું એને સ્ક્રીનશોટ જે અમારી જોડે છે। બીજું કે આમાં આ વ્યક્તિઓ જે ડાયરેક્ટ ના પકડાય, એટલે આ લોકોની એક પેટર્ન અમે ઓબ્ઝર્વ કરી, અને ઓબ્ઝર્વ કર્યા બાદ અમને મળ્યું કે આ લોકો પોતાના જે કોડવર્ડ વાપરે, આ લોકો નીટના પેપરને નીટના કે આ લોકો બિગ પ્રોજેક્ટ, એન વર્ડ, પછી ગિફ્ટ, આવી બધી વસ્તુઓ વાપરે। પેપર માટે આ લોકો એવું વાપરે કે PDF ફાઇલ, ડોક્યુમેન્ટ, ગિફ્ટ, અને જ્યારે પેમેન્ટ કરવાની વાત આવે તો તમારી જોડે પેમેન્ટ ના માંગે, આ કોડ લેંગ્વેજમાં તમારી જોડે વાત કરે કે हमको तुम गिफ्ट भिजवा देना, हमको एंट्री गेटवे भेजवा देना, हमको एंट्री भिजवा देना, આવી રીતના બધા વાત કરે। જે પીવી કુલકર્ણી આમાં પકડાઈ ચૂક્યા છે CBI દ્વારા, એમના જે એક બ્યુટિશિયન હતા એ મહારાષ્ટ્રમાં એમની અટક થઈ। આ બેંક અકાઉન્ટ મહારાષ્ટ્રમાં બેસશે, એટલે અમને બી એ આશંકા છે કે આ જે રાઘવ સર નામક વ્યક્તિ છે, જેની ઓડિયો ક્લિપ તમે હમણાં મારી પહેલા ચલાવી, જે હું એક ભય રીતના આની જોડે વાત કરતો હતો કે ભૈયા મેરે કો ઇતની
तकलीफ है, मेरे को नीट का पेपर चाहिए, ત્યારે આ રાઘવ સરે અમારી જોડે માંગણી કરી, પૈસાની 60,000 રૂપિયાની માંગણી કરી અને 60,000 ના બેસિસ ઉપર એ કીધું કે અમે તમને 180 પ્રશ્નમાંથી પહેલા 70 પ્રશ્ન આપશું, પછી જ્યારે 24 તારીખે જ્યારે પેપર થશે એની એક રાત પહેલા 2 વાગે તમને બીજા પ્રશ્ન કરાવશું અને આ બધા જ પ્રશ્નો પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલમાં હોય. તમે જોઈ શકો છો આમાં અગર કેમેરામાં વિઝિબલ હોય તો આવું ટેલિગ્રામ ગ્રુપ હોય. આ ટેલિગ્રામ ગ્રુપ લિમિટેડ લોકો માટે હોય. આમાં એન્ટ્રી કરવા માટે તમારે ટોકન અમાઉન્ટ આપવી પડે, પછી ત્યાં તમને આવા પેપર આપવામાં આવે, રીનીટ bio.pdf, રીનીટ chemistry.pdf, રીનીટ physics.pdf. પછી જ્યારે આ તમે ખોલવા જાઓ ત્યારે આ પીડીએફ પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ હોય. આ પાસવર્ડ માટે તમારે એક અલગ ગ્રુપમાં એન્ટર થવાનું અને એ ગ્રુપની ટોકન અમાઉન્ટ અલગથી આપવાની હોય છે. અને આ વિશે અમે તાત્કાલિક ધોરણે સાયબર સેલમાં જાણ કરી. સાયબર સેલમાં ડીવાયએસપી સાહેબ માકડિયા સાહેબે તુરંત આની ઉપર પગલાં લીધા. ડીસીપી લવિના સિન્હા મેડમે આની ઉપર પગલાં લીધા અને મારી તાત્કાલિક ધોરણે અરજી લીધી. એમાં નામ છે NEET_handler વાસ્પ હિયર રેર OB રીનીટ_પેપર લીક, રીનીટ લીકર અને રીનીટ_લીકર નામકના વ્યક્તિઓ જે પોતાની ચેનલો ચલાવે છે, આ ચેનલોમાં એડમિન થઈને આ લોકો ટેલિગ્રામ ચેનલથી વિદ્યાર્થીઓને પકડે છે, વિદ્યાર્થીઓને લાલચ આપે છે અને આમાંથી આવી રીતના પેપરો વેચવાના ધંધા કરે છે. અને બેન આને હું ફ્રોડ કા સ્કેમ કાં તો પછી પેપર લીક આ ધોરણે આપણે અત્યારે ના કહી શકીએ, કેમ કે ગઈ ફેર બી મોડસ ઓપરેન્ડી આ જ રહી હતી અને આ લોકો તો CUET નું બી પેપર 10,000ની ટોકન અમાઉન્ટમાં લીક કરવાની વાત કરતા હતા. ભાઈ, જે પ્રમાણે વિદ્યાર્થીઓને ખબર છે કે વિદ્યાર્થીઓના અનેક નેતાઓને ખબર છે કે આ મોરસ ઓપરેન્ડી છેલ્લા ઘણા સમયથી એકને એક ચાલી રહી છે, છતાં પણ વિદ્યાર્થીઓ કેમ ભરોસો કરી રહ્યા છે? કારણ કે વિદ્યાર્થીઓ 5 કરોડ રૂપિયાથી વધુની અમાઉન્ટ એક આપી ચૂક્યા છે. પોતાના પૈસા મફત તો આવતા નથી અને વિદ્યાર્થી જ્યારે એક સારી રીતના એક્ઝામ આપવાની જગ્યાએ, એક ચોક્કસ રીતે એક્ઝામ આપવાની જગ્યાએ આવી રીતના ફ્રોડ કરીને કેમ પેપર આપી રહ્યા છે? વિદ્યાર્થીઓને જો ડોક્ટર જ બનવું છે તો સારી રીતે ડોક્ટર બને, આટલા ગેરરીતિઓ કરીને કેમ ડોક્ટર બનવાની પ્રયાસ કરી રહ્યા છે? બેન, આજે નીટ કોમ્પિટિટિવ એક્ઝામ છે, આ તો મેં પોતે બી આપી છે. હવે સમાજ છે, સમાજમાં સારા વ્યક્તિઓ હોય ને ખરાબ વ્યક્તિઓ હોય અને ઘણા કંટાળેલા વ્યક્તિ હોય. સિસ્ટમ જ એવી રીતના ડિઝાઇન થઈ છે. એમ આપણા લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધીજીએ બી પાર્લામેન્ટમાં કીધું હતું કે નીટમાં એક એક્સિલન્ટ વિદ્યાર્થી હોઈ શકે પરંતુ ટોપર ના થઈ શકે. નીટમાં તમે મેરિટ લાવી દો છો ને બેન, તમે 620 માર્કે લાવી દો છો ને તો એ તમને કોલેજ અલોટ નથી થતી. હું પોતે નીટ 2024માં મેં મારો 1 વર્ષ બગાડ્યો, મેં ડ્રોપ લીધો હતો અને એ પેપર મેં આપ્યું હતું. મારું સિલેક્શન નહોતું થયું. મેરિટ મારી 100% આવી હશે પણ મને કોલેજ ના મળી. નીટની તકલીફ આ છે. સરકારી કોલેજ એકદમ ઓછી છે, પ્રાઇવેટ કોલેજ વધી રહી છે, એમાંય પ્રાઇવેટ કોલેજમાં જવા માટે મેરિટ જોઈએ છે બેન. એટલે ક્યાંય ને ક્યાંય ત્રસ્ત વિદ્યાર્થીઓ હોય અને ક્યાંય ને ક્યાંય શોર્ટકટ થી જે કાળી કાંડલી કરીને જે વિદ્યાર્થીઓને ઘૂસવું હોય એવા વિદ્યાર્થીઓ હોય. એટલે આ વિદ્યાર્થીઓ આવી રીતના શોર્ટકટ મારીને પૈસાથી આ પેપર ખરીદવાની ધંધો કરે. અને આ કઈ આજકાલનો ધંધો નથી, આ વર્ષોથી ચાલી આવ્યું છે. સિસ્ટમ કાં તો સપોર્ટમાં છે કાં તો સિસ્ટમ આને નિગ્લેક્ટ કરે છે કે એ પકડી નથી શકતા. પણ આ ધંધો પેપર ફૂટવાનો ધંધો વર્ષોથી ચાલે છે. ગુજરાતમાં આટલા વર્ષોથી કેટલાય પેપર ફૂટી જાય છે. નીટનું હોય, બીજા બધા પેપર હોય, પેપર ફૂટી જાય છે, પેપર ઘણા થતા નથી, તો વિદ્યાર્થી હેરાન તો થાય જ ને બેન. બિલકુલ અમિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર. અમારી જોડાણ માહિતી આપી તે બદલ બી આભાર. ત્યારે રીનીટ 2026નું એક આ કૌભાંડ સામે આવી રહ્યું છે. સાયબર સેલને ધ્યાન દોરવામાં આવ્યું છે, રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થી નેતા દ્વારા હવે આ માહિતી બહાર પાડવામાં આવી છે. યુવરાજસિંહ દ્વારા પણ આ માહિતી બહાર પાડવામાં આવીને આપણી સાથે જે અમિત જોડાયા તેઓએ પણ આ માહિતી આપી છે. જ્યારે આપણી સાથે હવે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, રીનીટ 2026નું એક આ કૌભાંડ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે. અગાઉ પણ જે 3 મેના રોજ જે એક્ઝામ લેવાય તેનું પેપર લીક થયું, પેપર રદ થયું, ફરીથી એ પરીક્ષા યોજાવાની છે. 23 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આ પરીક્ષા આપશે. શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કૌભાંડીઓ છે તે કૌભાંડીઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા છે તે ચેડા કરી રહ્યા છે. લગભગ જો વાત કરવામાં આવે તો
23 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા નીટની પરીક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ જે પેપર જે લીક થયું હતું ને લીક બાદ તમામ જે પરીક્ષા છે તે રદ કરી દેવામાં આવી હતી અને નવી રીનીટની જાહેરાત છે તે જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ રીનીટની જાહેરાત બાદ પણ ટેલિગ્રામ જેવી જે કોમ્યુનિકેશન સંસ્થા છે તેમાં પણ તેનું પેપર છે તે પેપર જે આપવાની વાત છે તે આપવાની વાત અમુક લોકો કરી રહ્યા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો 5 કરોડથી પણ વધારે રૂપિયા છે તે ઉઘરાઈ લીધા છે. આપણી સાથે સંવાદદાતા કિંજલ છે. કિંજલ, જે પ્રમાણે ટેલિગ્રામમાં જે લોકો સાથે પૈસા પડાવવાનો મામલો સામે આવે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક છેડા છે, શું કહેશો? જે રીનીટની જાહેરાત થઈ અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે તેમાં એક ભય પણ જોવા મળ્યો હતો, કારણ કે આખું વર્ષ જે તેમણે મહેનત કરીને નીટ જેવી જે મહત્વની પરીક્ષા છે તે આપતા હોય છે, ત્યારે 21 જૂને જે રીનીટ યોજાવાની છે તેને લઈને પણ હવે તેની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ જે રીનીટનું જે પેપર છે તે પણ ક્યાંક ટેલિગ્રામની જે વેબસાઇટ છે તેની જે ચેનલો અલગ અલગ બનાવવામાં આવી છે તે ચેનલોમાં વેચાઈ રહ્યું હોવાનો દાવો છે તે હાલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના એક વિદ્યાર્થી છે તેને શંકા ગઈ હતી અને શંકાના આધારે તેણે જે ટેલિગ્રામની જે ચેનલ હતી તેને ફોલો કર્યું. તેની જે લિંક હતી તે લિંક ભરી પૈસા પણ ભરવામાં આવ્યા હતા અને પૈસા ભર્યા બાદ તેણે જે રીનીટનું જે પેપર છે તે પેપરની માંગણી કરી અને ત્યારે તેની રાઘવ સર નામના એક વ્યક્તિ સાથે વાત થાય છે અને તે વ્યક્તિની વાતચીતમાં તે એ પણ કબૂલે છે કે ભૂતકાળમાં પણ જે પેપરો છે તે મેં ફૂટી ચૂક્યા છે, વાયરલ કર્યા છે, એટલે કે તેને એટલો બધો વિશ્વાસ છે અને તે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈને પૈસા પડાવતો હતો અને જે વિદ્યાર્થીઓ છે તેમને પેપર છે તે આપતો હતો. પરંતુ આ કૌભાંડી જે રાઘવ સર કોણ છે, ક્યાંનો છે, તે અંગે પણ હવે જે આ વિદ્યાર્થી જે શુભમ ઠાકર છે તેણે પોલીસ તપાસની માંગ પણ કરી છે, કારણ કે જે પુરાવા તેણે જે ઓડિયો રેકોર્ડિંગ અને જે ડિજિટલ પુરાવા જે ભેગા કર્યા છે તે પુરાવામાં અનેક જે એવા પણ પુરાવા છે તે સામે આવ્યા છે કે જે આ કૌભાંડી જે રાઘવ સર છે તે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચેડા કરી રહ્યો છે, કારણ કે જ્યારે નીટનું એક વખત ઓલરેડી જે પેપર છે તે ફૂટી ચૂક્યું છે, આરોપીઓ છે તેને પકડવામાં આવી રહ્યા છે, એક ડર જે પોલીસનો હોવો જોઈએ તે ડર હજુ પણ આવા જે કૌભાંડીઓ છે તેમનામાં નથી અને તેને જ કારણે જે રીનીટનું પેપર તારીખ જાહેર થયા બાદ જ જે આવા જે કૌભાંડી તત્વો છે, અસામાજિક તત્વો છે, તેઓ જે વિદ્યાર્થીઓ છે તેમને શોધવાનું શરૂ કરે છે અને જે આવા નબળા વિદ્યાર્થીઓ અને તરત જ વિશ્વાસમાં આવી જતા વિદ્યાર્થીઓ હોય તેમને ટાર્ગેટ કરતા હોય છે. 6 થી 7 જેટલી જે ટેલિગ્રામ ઉપર અલગ અલગ ચેનલ બનાવવામાં આવી હતી, તેમાં લિંક પહેલા જોડાવાની એ કોઈ બીજી ચેનલમાં, ત્યારબાદ પહેલા જે થોડા પૈસા છે તે કોઈ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના, ત્યારબાદ પેપર કોઈ બીજી ચેનલ ઉપરથી મળે, એટલે આખું જે આ ષડયંત્ર છે તે રચવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈને, બાનમાં લઈને, ત્યારબાદ તેમને એક જે પૈસા એક બાદ એક તેમની પાસેથી લેવામાં આવે છે, ડરાવીને ફોસલાવીને વિદ્યાર્થીઓ છે તે એક આશા સાથે પૈસા આપતા હોય છે કે નીટની એક્ઝામ છે તેઓ પેપર મેળવી લેશે અને ત્યારબાદ આ પરીક્ષા છે તે તેઓ આપી દેશે અને પાસ થઈ જશે અને ડોક્ટર બની જશે, કારણ કે જે નીટની એક્ઝામનું એક પ્રેશર હોય છે તે દરેક વિદ્યાર્થીઓ પર હોતું હોય છે. ત્યારે અવારનવાર આવી રીતે નીટ જેવી જો પરીક્ષાના પેપરો જો ફૂટી જાય અને એકવાર પેપર ફૂટ્યા બાદ પણ જો આવા કૌભાંડીઓના મનમાં પોલીસનો ડર ન હોય કે કાયદાકીય સિસ્ટમનો ડર ન હોય તો કાયદાકીય સિસ્ટમ ઉપર પણ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. જી રવિ. કિંજલ, બિલકુલથી જે ઓડિયો છે તો ઓડિયોની અંદર રૂપિયા 35 લાખની પણ વાત થઈ રહી છે કે 35 લાખની રકમ છે તે રકમ ચૂકવીને તેમને પેપર લીધું છે. કહી શકાય કે ખૂબ જ મોટી રકમ છે અને અગાઉ સીબીઆઈ તપાસ કરી રહી છે. સીબીઆઈ રાજસ્થાનના સિકરમાંથી અમુક લોકોની ધરપકડ પણ કરી રહી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓમાં પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે નીટનું જો પેપર ફરીથી ક્યાંક લીક થશે તો તે લોકોની મહેનત ઉપર પાણી પડશે અને ક્યાંક ને ક્યાંક તેમના પરિવારજનો પણ ચિંતામાં છે, માતા પિતા પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં હોય. શું કહેશો? રવિ, અત્યારે જે પહેલા જે 3 મે જે એક્ઝામ લેવાઈ અને તે પેપર ફૂટ્યું ત્યારબાદ જ જે વિદ્યાર્થીઓ અને તેમની સાથે તેમના વાલીઓ છે, કારણ કે જ્યારે વિદ્યાર્થી પરીક્ષા આપે છે ત્યારે તેની સાથે સાથે તેના માતા પિતા પણ તે પરીક્ષા આપતા હોય છે અને નીટ જેવી એક્ઝામમાં, કારણ કે જ્યારે તે એક્ઝામ હતી 3 મે આપણે સૌ કોઈએ દ્રશ્યો જોયા છે કે વિદ્યાર્થીઓને માત્ર એક ટ્રાન્સપરન્ટ જે પાણીની બોટલ છે તે માત્ર અંદર લઈ જવા દેવામાં આવતી હતી, એ પણ પ્લાસ્ટિકની. આટલી ભીષણ
ભીષણ ગરમીમાં પણ તેઓ માત્ર ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની બોટલ સાથે અંદર ગયા છે. છોકરીઓને એટલી હદ સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો તેમની સાથે કોઈ પણ નાની પણ લોખંડની વસ્તુ હોય તો તેને બહાર કાઢી દેવામાં આવતી હતી. જો વિદ્યાર્થીઓ સાથે આટલું ચેકિંગ કરવામાં આવે છે તો પછી આ પેપર લીક કઈ રીતે થયું? અને હવે પેપર લીક થયું ત્યારબાદ પણ તેને જે પેપર લીક કરનારાઓ છે તેને શોધવામાં આવી રહ્યા છે, તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. સીબીઆઈ પેપર જે કૌભાંડીઓ છે તેમને પકડી રહી છે, પરંતુ તેમ છતાં પણ રવિ જે આવા અનેક કૌભાંડીઓ છે તેમનામાં એક ડર બેસતો નથી, કારણ કે એવું પણ લાગી રહ્યું છે કે કદાચ એવી ઠોસ કાર્યવાહી નહીં થતી હોય અને તેને જ કારણે, કારણ કે હજુ તારીખ જાહેર થયા અને માત્ર 2-3 દિવસ થયા છે અને એટલામાં તો આવા જે આવારું તત્વો છે, આવા કૌભાંડીઓ છે તે એક્ટિવ થઈ ચૂક્યા છે. તેમણે પોતાની ટેલિગ્રામ ઉપર પોતાની ચેનલો છે તે ચેનલો બનાવી લીધી. 35 લાખ રૂપિયા પહેલા આપવાના, ત્યારબાદ તમને પેપર મળે ત્યારે બીજા પૈસા આપવાના, એટલે કે 35 લાખ જેવી મોટી રકમ છે તે પણ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવતી હતી. તેમના માતા પિતાની માનસિક સ્થિતિ છે તે પણ અત્યારે, કારણ કે જ્યારે પહેલું પેપર જ રદ થયું ત્યારબાદ જ અનેક એવા વિદ્યાર્થીઓ હતા કે તેમની માનસિક પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેમની માનસિક સ્થિતિ ઉપર તેની અસર પડી હતી. જ્યારે હવે ફરી એક વખત જો આવી રીતનું આખું કૌભાંડ છે તે બહાર આવ્યું છે, ફરી વખત પેપર ફૂટ્યાનો દાવો છે તે આ શુભમ ઠાકર દ્વારા કરવામાં આવી રહ્યો છે કે તેને આ જે લિંક હતી તેના દ્વારા તેને પેપર આપવાનું હતું. એટલે કે આ એક વિદ્યાર્થી નહીં પરંતુ હજુ અન્ય કેટલા વિદ્યાર્થીઓની સાથે તેની સાથે આવી રીતે વાતચીત થઈ હશે. 5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છે તે આ કૌભાંડી જે છે રાઘવ સર, જે તેનું નામ હતું તે રાઘવ સર દ્વારા 5 કરોડ રૂપિયા જેટલી રકમ છે તે પણ અત્યાર સુધીમાં અલગ અલગ વિદ્યાર્થીઓ પાસેથી ભેગી કરી લેવામાં આવી છે. ત્યારે હવે પોલીસ કઈ રીતે આ કેસને જોવે છે, કઈ રીતે રાઘવ જે છે તેની તપાસ કરવામાં આવે છે, ક્યાં બેઠો છે, કઈ જગ્યાએથી તે આ આખું કૌભાંડ ચલાવી રહ્યો છે, તેની સાથે બીજા કેટલા તેના અન્ય સાગરીતો જોડાયેલા છે તે તમામ અંગે પણ તપાસ થવી જોઈએ. આ સમાચાર બાદ જે હવે ફરી વખત, કારણ કે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ દેશના છે કે જેમણે આ મહત્વની જે ડોક્ટર બનવા માટેની આ મહત્વની પરીક્ષા છે તે આપી હતી અને હવે ફરી 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે 21 જૂને આ પરીક્ષા આપવાના છે. પરંતુ એ પહેલાના આ જે સમાચાર છે તે તમામ વિદ્યાર્થીઓને હાલ ફરી એક વખત ટેન્શનમાં મૂકી રહ્યા છે, કારણ કે એક વખત તેમણે જે પરીક્ષા આપી છે, એક વખત તેમની મહેનત છે તે મહેનત ઉપર આવા અમુક તત્વોને કારણે પાણી ફરી વળ્યું છે. ત્યારે હવે બીજી વખત તેઓ ફરી એક વખત મહેનતમાં લાગ્યા છે, કારણ કે તેમને એક આશા છે કે અમે સારી રીતે પરીક્ષા આપીશું અને જ્યારે આ પેપર છે તે શાંતિથી આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થશે અને પેપર સાથે કોઈ પણ ચેડા નહીં થાય. પરંતુ આવા જે કૌભાંડીઓ છે તે આવી જે મહત્વની પરીક્ષાઓ હોય છે તેના પેપર છે તે લીક કરતા હોય છે અને દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત રમતા હોય છે. ત્યારે હવે સીબીઆઈ કઈ પ્રમાણેની કાર્યવાહી કરે છે, કારણ કે અત્યારે તો જે જૂનું પેપર લીક થયું હતું તેના જે આરોપીઓ હતા તેને પકડવામાં આવ્યા છે, પરંતુ અત્યારે આ જે રીનીટની પરીક્ષાનું પેપર જે વાયરલ થવાની આ વાત છે તેને પોલીસ હવે આગળ કઈ રીતે તપાસ કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ફરી એક વખત ચેડા ન થાય તે સારું છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રીનીટનું પેપરની જે આપવાની ક્યાંક ને ક્યાંક ટેલિગ્રામ એપમાં છે વાત કરવામાં આવી છે, પરંતુ મંતવ્ય ન્યૂઝ પણ અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થીઓએ આવા કોઈ પણ પ્રલોભનમાં આવવું નહીં ને કોઈ પણ જગ્યાએ પોતે પૈસા આપવા નહીં, કેમ કે વિદ્યાર્થી પોતે મહેનત કરશે અને મહેનતનું પરિણામ તેને મળશે. પરંતુ આવા ક્યાંક ને ક્યાંક માત્ર 1-2% જે લોકોના કારણે સમગ્ર વિદ્યાર્થીઓ પર ક્યાંક ને ક્યાંક તેની અસર પડતી હોય છે. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો સમગ્ર વિદ્યાર્થીઓએ હવે ફરીથી પરીક્ષા છે તો ફરીથી પરીક્ષા આપવી પડશે અને ક્યાંક ને ક્યાંક તેમના પરિવારજનો પણ ક્યાંક ને ક્યાંક તેમને મદદરૂપ થવું પડશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે નીટની પરીક્ષા હોય છે તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની હોય છે. જી બિલકુલ રવિ, સમગ્ર માહિતી બદલ આપનો